પ્લગના દાંત છે, બોલ ને બધું યુઝ કરેલું છે. એમાં સેન છે, આમાં લોટ પીસતા અડધે પોગી ગયા. છેલ્લી જડી દે કે ન્યા ડર છે. જો આમ કે આમ જવાનું, પછી પાછું આમ જવાનું, પછી પાછું આમ જવાનું, પછી પાછું આમ જવાનું. વિશાલ બેન ઘરનો ફોન આવ્યો છે, વિડીયો કોલમાં વાત કરે છે. ગમે એટલા ફોટા પાડશું ને આ ફોટા પાડી નહીં કરે. આ છે પાણીનો વાલ. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારા બધાનું અમારા નવા વ્લોગમાં. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. અને અત્યારે તો એક જગ્યાએ પ્લાન કર્યું છે જવાનું, તો કાલના વ્લોગમાં કહી દીધું. અહીંયા જ પૂરો કર્યો હતો ને અહીંયા પાછું શરૂ કરી દીધો. ક્યાં જવું એનું તો નક્કી નથી, પણ જઈએ છીએ. ક્યાં જવાનું નક્કી કર્યું? ઉપરકોટ ફાઇનલ જવાનું. હા, તો જાવી ઉપરકોટમાં. જગામાં નાવા ગયા છે, બાથરૂમમાં. તો ફ્રેશ થઈ જાય એટલે નીકળીએ. તમને વાડી બતાવું, કવડી વાડી છે મોટી. બારે ડોકાઈ રહે, ઘણી મોટી છે. અહીંયા મંદિર છે, રામજી મંદિર. 4 માળા એમ પાસે. હજી તો ઉપર એક બને છે. 420 રૂમ, 520 રૂમ છે ટોટલ. ભવનાથમાંથી અંદર નીકળી ગયા છે ઉપરકોટ જવા હાટું, પણ રિક્ષાવાળા ભાડું બહુ કહે છે. 150 રૂપિયા કહે 4 જણાના. ખાલી છે ખાલી 4-5 કિલોમીટર ને કહે છે 150 રૂપિયા. હવે હાલ્યા જવી છે, રિક્ષા મળે તો ઠીક છે, નકર હાલ્યા જઈએ. એટલે હાલ્યા જાય મારો ભાઈ. તારો ફોટો પડો વાંદરાનો? બે નો હારે પડલે. ઉપરકોટ પગી તો ગયા, પણ રિક્ષા કરવી પડી પર એને. હાલીને આવવાનો પ્લાન હતો, પણ જગમમાં થાકી જાય એમ હતા, એટલે પછી રિક્ષા કરવી પડે. નકર હાલીને આવવાનું હતું. ઠેક સુધી પગી ગયા છે ઉપરકોટમાં. હવે ટિકિટ બિકિટ લઈ લેવી, પછી જાવી અંદર. પહેલાં હનુમાનજી મહારાજના દર્શન થઈ ગયા. ગણપતિ દાદા ઉપરકોટ કિલ્લો. જણાવ તમે હું ઇતિહાસ પડવાનો છે. હવે ગાંડા શરૂ થઈ જાય અહીંથી. આવતા વખતે પહેલાં કાંઈક ગુફા આવી છે, કઈ છે એ તો નથી ખબર. હવે નીચે જાવી પછી ખબર પડે. કે એક ભાઈ વાયા રહી ગયા. ઉતાવળ રાખો. ઊંડી તો ઘણી છે બપા. ખાપરા કોડીએ ની હવે. છે મસ્ત લોકેશન જે હોય. ફોટા પડ્યા ઘણા બધા. હવે જઈ છીએ પાછા ઉપર. હા એવી સિવિલા ભાઈ. શું છે? રાજાના 2 માના પગલા છે. તમારે કોઈની ઈચ્છા હોય જોવાની તો આવી જાવ. એટલે આયા મને થકવાડી દીધો. એને ફોટા પડી પડે. ફોન આખો આનો ભર્યો ફોટા આખો. તો ઉપરકોટનો નજારો ભાઈ એક નંબર આવે છે ઉપરથી. ક્યાં જરૂર આવજો એકવાર. હા, એકવાર આવજો. મસ્ત છે બધું. હજી ગાર્ડનમાં જવાનું બાકી છે. આ તો ખાલી જે ઉપર જ ચડ્યા છે, હજી અંદર ઓલી બાજુ જવાનું બાકી છે. અહીંયા ટોપ છે જો ભાઈ. કેમ કવડી ટોપ છે જો. ઉપરકોટમાં મોરલો દેખાણો બોલો. આ બાકી આ મોરલા તો હતા જ. જો ફોટા પાડીને ધરાતા જ નહીં થયું હજી. અને આ ભાઈ તો ગમે ત્યારે પોચ દે ને દુબઈ, ગમે ત્યારે ફોન નવરો થાય એટલે ફોટો પડી લેવાનો. કેમ? હા, શોખીન માણસ. હા, અમારે બે ના ફોનમાં છે ને ફોટા. અમારે બે ના નહીં હોય ને એકલા ગોડીના ફોટા છે નકર. જો હા, ચલો. ચા તો ગમે નહીં આવો કે ભાડીનો મૂકે નહીં. MBA ચાયવાળા ઘણા ઓળખતા હશે, ઘણા નહીં ઓળખતા હોય. યુટ્યુબમાં હશે એને બધાને ખબર હશે MBA ચાયવાળા કોણ છે. MBA ચાયવાળાની ચાય પી લીધી વિશાલે ગોટી અને હા ભાઈ રાહુલભાઈ. અચ્છા હા ભાઈ રાહુલભાઈ. ગોટી ના તો હું તો ગોટી જ કરું સવારનું. તો આપણે કોફી બનાવે છે, કોફી આવી જાય એટલે પી લેવી. સ્પેશિયલ MBA કોફી. હારે લઈ જાવ ને, જમા કરીને જવાનું છે ભાઈ. ના હારે લઈને જવાનું કીધું. 80 માં હારે. AC માં હારે. AC માં હારે. આ છે અડી કડી વાવ. પેલા ગયા તો એ તો હું તું ખબર નહીં, પણ હવે અડી કડી વાવ પગ્યા. કા આ અડી કડી વાવ ને? હા, હવે પાકું. થોડો મોટો ખાસો પડી ગયો છે.
અડી કડી નવઘણ કૂવો અને ન્યા સરોવરનો જન્મ છે તો ક્યાં અડી કડી હા ક્યાં નવઘણ કૂવો હમ વિચાર કરો આનો ઇતિહાસ થાય એવું બધું છે ઇતિહાસ તો આનો મને તો હજી કઈ ખબર જ નથી અત્યાર સુધી હેઠળ કોઈ ઠેઠ જોવા નથી ગયું આવું બધા ઉપર ને ઉપર જ રહે છે હેઠળ તો કોઈ આવતું જ નથી હા એમ 3 તો હજી એટલે જ પગ્યા જગામાં તો ઠેઠ પોગી ગયા એટલે કોઈ ન જઈને આપણે આ બે ફોટા પાડવામાં ઉષા ના આવતા ને આવડા હા અરે 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 ખબર નથી બધા હરકા થઈ જાય મજા આવે હરકી હરકા હોય ને તો જ ફરવા જવાની મજા આવે બધા હોય ને તો કેમ હા કમા વૈયા હાલો હાલો કમો કોને પણ આમાં બધું રખડી રખડીને પાસે અહીંયા વી આવ્યા નકરા ફોટા પડ્યા બીજું તો કાંઈ જોવા રાખ્યું કાંઈ હતું નહીં પાસે અહીંયા વી આવ્યા કરી હા હા હજી એક બાઈકી રહી ગયા ફોટા પાડવાનું જોવો છે હવે જાય પાછા સિંહ બાજુ બનાવવાનું પણ ઓલું કરવું દેવું પડે શું દેવું પડે ગાડીના પ્લગ છે ગાડીના પ્લગના દાંત છે બોલ ને બધું યુઝ કરેલું છે એમાં શેન છે આ શું કહેવાય ને ભૂલાઈ ગયો હમણાં બોલ્યો તો હું બાંબા ગાડીની શેન આખો સી પાના ને પકડ ને બેરિંગ ને એનો જ બનાવેલો છે પૂંછડી આખી છે શેનની આખો હા નવઘણ કૂવો માઇન પૂજ્યા હાલીને કા નવઘણ કૂવો આવ્યો પોગ્યા માઇન પોગ્યા તો ખરા એકદમ સીધું દેખાય હજી તો એક રસ્તો હજી હેઠે છે અહીંથી રા નવઘણના માં ખોડિયાર જય વરુડીમાં દર્શન તો કરી લીધા છે માતાજીના વરુડી આઈમાં ખોડિયારના હવે કુઈમાં આટો મારત કરી અંધારું કેટલું છે જો અંધારું બહુ છે વિશાલ તો નંજન રહી ગયો તો હજી નથી આવ્યો જવા દઈએ જય વરોડીમાં પગનો લપટા ના ગઈ સીધો અહીંયા આવી ગમે ત્યારે અહીંયા તો બીક લાગે એવું છે ભાઈ બધું અંદર તો બીક લાગે એવું છે બધું ઊંડું ઘણું છે હવે કોઈ દેખાણી ઉપર તો આવ્યો કબૂતરાને મળે હે હા ઓહો હજી તો ઠેઠ આમ મેં ઓલી જાળી છે ત્યાં ઉડી છે દાદરા હા જવું છે ના બી ગયો અરે કેવરાવશે ભાઈ કેવરાવે હું બી ગયો હાલો આપણે કઈ ના નથી હાલો વિશાલ જવું હા તો માતાજીનું નામ લઈને ઠેઠ આવ્યા તો ખરા પણ અહીંયા આવ્યા ને પછી ખબર પડી કેટલું ઊંડું છે એમ તમને બતાવું ઉપર જો ફોનમાં તમને એટલું બધું નહીં દેખાતું હોય પણ સામે જાળી છે નાખી આ બાજુ જાળી છે ને અહીંયા ઠેઠ પહોંચ્યા છે ફ્લેશ શરૂ કરવી પડી કેમ છેલ્લી જાળી છે છેલ્લી જાળી છે છેલ્લી જાળી પહોંચી ઘણું ઉપર જવાનું છે ઘણા નીચે આવી ગયા છે અહીંયા કોઈ નથી આવતું કોઈ આવતું તો નથી પણ એમ 3 ભાઈ બન આવ્યા છે હા ત્યાં કોડિયારમાં દર્શન કરવા ગયા ને ત્યાં લખ્યું હતું માતાજીના દર્શન કરીને પછી કોઈમાં ઉતરવું એમ એટલે દર્શન કરીને પછી આવ્યા થોડીક જીગર કરી એટલે ઠેઠ હેઠે પૂગી ગયા હવે પાણી સામું જ છે સીધું જો હજી થોડુંક છે એક પગથિયું પણ હવે ત્યાં પાછા જાળી બાળી કંઈ છે નહીં સુરક્ષા એટલે આપણે કાંઈ સાહસ કરવું નથી આ છેલ્લી જાળી છે એટલે આપણે અહીંયા સુધી આવી ગયા બરાબર ને બરોબર છે પરસે ઓળી ગયો છે હવે કેટલું ઊંચું જવાનું છે ઓ માય ગોડ આનો જાવદી હાલો જય માતાજી જો તમને દાદરા બતાવું કેવી રીતના છે એમ જો ફ્લાઇટ શરૂ કરીને જવાનું છે હાલ તું આગળ હાલ કેટલા વળાંક આવે તમે ધ્યાન રાખજો પેલો નો હોય હે મામા જગમમાં આવ્યો હા કેટલા ત્રીજી જાળી આવી ને હા જો આવડ્યા 1 2 ને 3 જાળી થઈ હજી તો ઉપર આમ બાકી છે જગામાં આવ્યા હે જવું છે પાછું અમે જન્મીએ
અંધારામાં સગામામાંથી જ હેઠા જાય છે અને આવી રીતના દાદરા છે જો આમથી આમ જવાનું પછી પાછું આમ જવાનું પછી પાછું આમ જવાનું પછી પાછું આમ જવાનું પછી આમ જવાનું પછી આમ જવાનું પછી આમ જવાનું તૈયાર માથે હેઠાવા જો આવી રીતના છે દાદરા એવી રીતે તે પાછા અહીંયા હેઠે છે ક્રોસિંગમાં છે બધું સગાવામાં જો ઠેઠ અહીંયા ઠેઠ છે દેખાય તો હા જો કેવી રીતના ઉતરે છે જો બહાર તો ભોગી હવે એટલા દાદરા ચડવાના છે હજી હેન્ડો હેન્ડો કોણ રોવે હું થયું બીજો કેવો રહ્યો અનુભવ મજા આવી કેવું લાગ્યું વિશાલ મજા આવી ગઈ ને હા હા 10 ને વધારે યાર હવે કેમ મમ્મા તમારો વિચાર નતો ને તમે કેમ પાછા આવી ગયા હા હા ખાઈ લીધો મજા આવી ગઈ થાકી ગયા પરસો ઉપર તો પહોંચ્યા જ નથી હા ફોનમાં કવરેજ વહી ગયું તો એટલું ઊંડું છે ફોનમાં લાગે ઓછું પણ હકીકતમાં બહુ ઊંડું છે જો આ ભાઈનું પૂરું થઈ ગયું એક વાર અવશ્ય આવજો નવગણ કૂવો હા 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 અડધે પોગી ગયા આ છેલ્લી જળી દેખાય ને ત્યાં ઠેઠ હતા ત્યાંથી રાઉન્ડ કરીને અહીંથી આમ આવ્યા હજી એટલું ઊંચું છે બહાર નીકળવાનું હજી અડધે પોગ્યા કે મરી ગયા મજા આવી ગઈ પણ જે મજા બહુ આવી ગઈ હવે જવા દઈએ પાછા ભાઈ નવગણ કૂવો તો જોઈને એવા પણ બહુ મજા આવી ગઈ કૂવો જોવાની તો અને હવે જાવી છીએ તળાવ જોવા નવા બી તળાવ જોવા જાવી છીએ વરસાદે શરૂ થઈ ગયો છે હારવાર એટલે હવે મજા આવશે અત્યાર સુધી ગરમી થતી હતી હવે વરસાદ શરૂ થઈ ગયો છે ધીમો ધીમો હા હજરતલાલ છે શહેજાદા બાપુ આ વિડીયો ઉતારીને બધા એટલે બધા હાવ ખોટા છે ભાઈ 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 વાહ 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 આ ઉપલું છે ને એ તળાવ જ છે અને એટલું આ એટલું અને ઉપર છે બી સાંભળી લીધું હવે મારે કઈ નથી કીધું વિશાલ કહી દીધું બધું મેં બધું ખોટ કીધું આ બધું ખોટું છે આ ખોટું છે એક તળાવ અહીંયા છે એક આગળ છે ને એક એની આગળ છે 3 તળાવ છે પહેલાનો ઘંટલો કવડો મોટો છે જો અહીંયા હજી દદડિયું પડ્યું છે અનાજ કૂટવાનો ઘંટલો લાગે અવડો મોટો કવડો મોટો છે વિડીયોમાં તો નાનો એવો લાગે પણ છે કવડો મોટો પડ્યું બતાવ્યું ને આમાં લોટ પીસતા આમાં લોટ પીસતા દાણા પીસતા જૂનાગઢમાં અમે પૂરું પીડ્યું છે હા હો કવડો મોટો બે છે એક અહીં પાસે ને એક ઓલી બાજુ છે અનાજ પીસવાનું આ બાજુ ધક્કાબારી છે ને હવે આ બાજુ છે ઇનલેટ ટાવર આવડો આ છે ટાવર અંદર તો જવાય એમ લાગે છે પણ આપણે જવું નથી હવે સડાઈ એમ છે નહીં હવે થાકી ગયા છીએ ક્યાં હા એ વિડીયો ગુડ કવડું મોટું છે આ છે ધક્કાબારી બે બાજુ ટોપ મૂકેલી છે ને વચ્ચે ખાલી હવે ભાઈ જગામાં થાકી ગયા છે હાવ અને મારે પગ ધ્રુજવા મળ્યા છે હાલી હાલીને ઘડીક ચડવાનું આવે ને ઘડીક ઉતરવાનું આવે ને ઘડીક દાદરા ચડવાનું આવે ને હવે રખડી રખડીને ધરાઈ રહ્યા છીએ હવે હલાય એમ નથી રહ્યું હવે જવા દઈએ બહાર ક્યાંક હા હા થાકી જ ગયા છીએ હેંડો બહાર નીકળવી છીએ હવે હજી ભાઈ ઘણું બધું છે જોવાનું બાકી પણ હવે નથી જોવું હવે જવા દેવી હવે તો પગ દુખવા મળ્યા છે હાલી હાલી મચ્છર ચપડ બોલાઈ દીધી હા હવે મસાલા નીકળે હવે બહાર વહી છે હા પાછો બીજો કુંડ આવ્યો સામેથી જોતા હતા ને આ બીજો કુંડ છે એક કુંડ આન અને બે કુંડ આવડે અડખે પડખે બે છે વિશાલ હવે એના ઘરનો ફોન આવ્યો છે વિડીયો કોલમાં વાત કરે છે અને અહીંયા વિશાલના આગા દેખાણા ક્યાં ગયા હા જો અહીંયા બેઠું એક અહીંયા છે ને એક અંદર વહી ગયું હા અહીંયા બેઠા છે હજી આગળ બચ્ચા છે દેખાતા નથી પણ બરાબર એવડા
સામને જો અહીંયા બેઠા છે હાળી નથી કર્યું આપણે કઈ એની અહીંયા બેઠા છે બચ્ચું છે એક નાનું પાણી કેટલું આવે છે જો આ ભૂંગળામાં ક્યાંથી આવતું છે એટલું બધું મને નથી ખબર કેતા કવડી મોટી ટોપ આવી સામે પાછી હવે તો કઈ ફોટા પાડી નહીં ધર્યા રહ્યા છે પણ આ ભાઈ નહીં ધરાય ગમે એટલા ફોટા પાડશું ને આ ફોટા પાડી નહીં ધરાય ગમે એટલા ફોટા પાડવી એ નહીં ધરાય આ છે પાણીનો વાલ કવડો મોટો છે સકડું એનું કવડું મોટું છે આ મોટર છે કે રહેવું છે કામે અહીંયા ભાગો અહીંયા હતું ઈ પાણીનો પંપ ઉપરકોટથી તો બહાર વીએ વાંચી હવે ફટાફટ રિક્ષા ગોતી લેવી ને હવે જવા દેવી રૂમે સીધા ઉપરકોટથી ને વીએ આવ્યા પછી પાછા રૂમે આવીને પછી પાછા ગામમાં ગયા હતા રખડવા બજારમાં બધે રખડતા હતા જમવા ગયા હતા પણ થાકી ગયા હતા એટલે વ્લોગ બનાવવાનું તો ભૂલાઈ ગયું અત્યારે રૂમે આવ્યા ને ફોન જોતો હતો તો એ યાદ આવ્યું કે વ્લોગ એન્ડ કરવાનો તો બાકી છે તો સારું આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખીએ ને કેવો લાગ્યો આજનો વ્લોગ ખાસ કમેન્ટ કરીને જણાવી દેજો ચાલુ છે કમેન્ટ સારું તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી નાખશું મળશું કાલે એક નવી સાથે ત્યાં બધાને જય માતાજી બાય